વેળાવળી હો ખરેખર આ ખેતરમાં રવા આવી ગયા ને એના પછી તો વેળાવળી એવું લાગે છે. અને ગામમાં રોજના રોજ કોકના નામના ડખલા હોય તોય જવું પડે કે શંભુજી આવજો હો. અને આ ખેતરમાં આવ્યા પછી તેટલી શાંતિથી મજા આવતા. બપોરે રૂપાળા લેબડાના સોયલા ઊંઘવા મળે અને ખેતરમાં ફટફટ કોમાય થાય છે. આમાં આ શિખર પગલો છે એટલે જો ના હોય તો 2 જણા ભેગા થઈ અને પેલું હરખું કરી આવીએ, કપાસ સોંપી દઈએ અમે. અને હોય આવ્યા પછી તો એટલી મજા આવે છે ને. અને પેલી જગ્યા એવી હતી ને તે કોઈ હુજ જ પડતી નથી. અને એ જગ્યાએ તેવી પનોતી બેસી જઈ હતી ને તે દેવું કેટલું થઈ ગયું હતું. આ માથાના બાલ છે ને એટલા પારકા થઈ ગયા છે. પણ વૈકણ આયા પછી આમ હરખાઈ લાગે થોડી અને આવશે હરખાઈ. બગા ઓ બગા બગુ પાછા ઘેર દેખાતા નહીં તે મને લાગે ખેતરમાં જ ગયા છે. ઓહો પેલા રહ્યા ને બગા આવો સવારે ઉઠ્યા બરોબર ખેતરમાં અમે તો કહેવા રહેતા નહીં. પેલા તો ગામમાંથી હેતરમાં આવવું પડે ને હેતરમાંથી આવીને કોમ વળવું પડે ને આ હેતરમાં આવી ગયા પછી કોઈ ચિંતા કરી દાંતણ કર્યું મોઢું ધોયું આ ખભા પાવડો કરી સીધા હેતરમાં. જઈ મજા આવે છે પણ ઘેર કરતા ખરેખર જગ્યા 1 નંબર ખોળી દો તમે. તાણી પછી અને આ બે જણા ગામમાંથી હોય શેટા આવી ગયા ને હેતરમાં રવા કોઈ મજા આવી જાય છે. ખેતમ રવાનો ફાયદો જેટલો સીધું તાજું તો શાકભાજી ખાવા મળે. તો આ બધું વાયેલું જ છે આપણે રાતે જ પેઢા બનાવ્યા હતા અમે તો. આમ અત્યારે કિલોની તોડતા જઈએ. હા બરોબર છે. હું કહેતો તો 2 જણા ભાગવા ના આવે તો કપા વાઈ દઈએ. બધું ભાગમાં જ વાવવાનું છે. અત્યારે તો માપનું વાવેતર કરીએ, કપા માપના જ વાવીએ અને શિયાળામાં મફળી વાવી દઈએ. હા એ વાત સાચી કરી. હોય ના હોય રખવાડું એ રહે અને નવાની નવી ખેતી એ થઈ જાય. આપણે શું જવાનું નહીં હોય છે. જવાન થાય તો એકાદો તો 1000 હોય કે ખેતરમાં રહેવાનું એટલે હોય કોઈ ચિંતા નહીં કે ગામમાં હું થાય છે હું નહીં ભડકે બળતું હોય તો આપણે શું લેવા દેવા. ગામમાં તો તને ખબર છે હું કદી અત્યારમાં ઘેર હોય આમ તો રાતે કોઈક દખલો થાય એટલે સીધા મારા ઘેર કે શંભુજી હેડો દાંતણ કરતા હોય ને આવી જાય ડખો લઈને જો હોય બે હવા તો આમ તો આપણું બધું પૂરું થઈ ગયું. અને ગામમાં તો મારા ગહારે પાછો વધી ગયો તો હેડતા જતા સીધા કે શંભુજી નહીં બીજું સાનું તપેલું સુલથી નેસું નતું ઉતરતું. તો કોણ આવે કમાવાનો હળોય નહીં અને કમાયેલું બધું વેર કરવાનું ભાભી કાઈ થતી આજે વંછા તો કે એક દાડો કે ખાટલો ઉભો થતો જ નહીં ને. તમે વાળી જતા હોય જાળી જતા હોય આવો સામેલું ચારે આવો ગામમાં રહેતા હોય એટલે બધું કરવું પડે. વાયકર કોઈ આવશે તારે શાંતિ. રૂપાળો આ બોર મળી ગયો છે ને તે જાણે ઈચ્છા થાય ને તાણે બોર ચાલુ કરતા પૈ દેવાનું તો આપણા બાપાનું હોય એવી રીતના. હા તાણે તો આપડા રાખ્યું એટલે આપણું જ કહેવાય કે હા ના તો હોબળું છે. આવો હું જાઉં પેલા કપાનો ઓરહોસ કરી આવું તાર. હું આવું તારા નહીં આ બધું બીજું કામ કર કે એક કામ કરો તમે શરતી થો હું ચા લેતો આવું. હા એ કર લઈને પોકું સારું હેડ ગામડાથી એક કરજો ખબર કે પાવર હવારનો તો ના આવતા પેલા ઢગલા ફેદી નાખું ખાતર ના. હા એ બરોબર છે એ કરી નાખો તો એમાં વધુ પલવ વાગી જાય તો પછી હું બજારમાં જતો આવું થોડું બિયારણ લેતા આવું બધું કરું દવા ખાતર ને બધું. હા કશો વાંધો નહીં જવું. એ હા રાતે ઊંઝ્યો તો ને તે મગજ કોમ આવતું નહીં. બીજો તો મહિના પછી બાપુ મહિનો બેહા પણ મારા તો મહિનો વાર હોય છે ને અને બાપુ મહિનો બેસી ગયો. કશું વેચવામાં બાચી મેળ્યું નહીં અને વેચેલું ખરું ને કશું ખીચા મળ્યું નહીં. બધી વાતે પટી ગયો છે. હગા વાલે ફરીને થાશો પણ કોઈ રૂપિયો હું હાલે એવું નહીં. બધા હગા વાલે ખબર પડી રહી છે કે શાનો ભગત મહેમાન ગતિ આવે ને એટલે બધાને ખબર જ છે કે ગમે તે કરીને પૈસા લેવા જાય છે. પેલા પોયલા એવું થયું છે કે પોયલો પર જમીન ઉપર એટલે માટી લીધા આગળ વખૂટે નહીં. એમ શાનો ભગતે ગમે તે નહીં મહેમાન ગતિ જોઈ ને એટલે બધા હગામ ખબર પડી રહી છે કે આ માણસ પૈસા ઓલે જ આવ્યો છે. એટલે અમે હગાયા પગ મેલ્યો નહીં કે ના પાડી નહીં. એટલે અમે એકેય હગાનો ઘર બાકી મેલ્યું નહીં. એટલે મગજ કોમ આવતું નહીં. કણા પહાડ પૈસા લેવા જાઉં રાતે ઊંઝ્યો તો ને અને મગજમાં વિચાર આવ્યો કોઈ હગાના ઘેર જવું નહીં. અને મારા ભત્રીજા છે ને 2 શ્રીલંકા વાઘ ભગો અને શંભુ ઈવાના ઘેર જાઉં તો વળી 5-25 નો મેર પડે. પણ ઈવાને ખબર પડી રહી છે કે શાનો ફૂવો આવે છે ને એટલે પૈસા માટે જ આવે છે. એટલે આમ માગતા મને શરમ આવે છે પણ કરહું ભગા કરહું. અમુક ગમે તે કરીને પૈસા વખરવા તો પડશે કે ચોમાં હું કાઢવું તો પડશે કે
ખાલી 5000 રૂપિયા આવી જાય ને 5000 રૂપિયા 5000 માં તો ખાલી 5 પોનો લગાવો ને અને ખાલી 1 પોનું અડી જાય છનાનું 1 પોનું તો આખું સોમાહુ રહ્યા વાગતા ઢોલે જાય. બુદ્ધિ તો વાપરી છે પણ મેર પડી જાય તાને કે મારું બેટું ઘેર ગયો ને ગામમાં એટલે ભગવાને ચંપુ બે તો તારા સન્નું હોકર છે. આ તો કેટલા જણાને પૂછ્યું તાને ખબર પડી કે ભગવાન શંભુ બે તે ગામમાં તારા મારી અને હેતરમાં રવા જતા રહ્યા છે. ના ના સારું કર્યું, હેતરમાં રવા જતા રહ્યા ને અને મજૂરી કરશી અને સવારે વહેલા ઉઠી સીધું હેતરનું જ કામ કરવાનું અને ગામમાં રહું ને એના કરતાં હેતરમાં રહું સારું. હું શાન ન કહેતો હતો કે શંભુરા ગામમાં મજા નહીં આવે, નેકરો ગામ બહાર નેકરો તો તમારી પ્રગતિ થાવ. લ્યો જબરી મજૂરી વળી ગયો હોય શંભુ તો. આમ તો ઘેરથી તો ખાટલો કદી ઊભો ના કરતો ને વાયકન તે પાવરો લઈને હોય જોક મને લાગે દાંતને કરવા રહેશે કે નહીં રે શંભુ તો મને તો હોય એટલે તો ખુશ ખુશ થઈ ગયા. શંભુ શંભુ ઓ ફુવા ખેતર હોજી તો નાશું તમે હો. કંટ્રોલ કરવું પડશે, કંટ્રોલ કરવું પડશે, ઇમોશનલ થઈ જવું પડશે. ફુવા આવો તને શંભુ. બતાયું તને બતાયું જેટલી જગ્યાએ પૂછ્યું એટલી જગ્યાએ પૂછ્યું અને એક આવડું છોકરું ભેગું થયું ને બાબડિયારું હા. એને બતાવ્યું કે ના. નેરીએ નેરીએ જજો અને ટેબા ઉપર ચડી જજો એટલે કે હા માસકી શંભુ ને રહ્યું ઘેર જઈને આયા હતા ને જઈને આવ્યો તારા સર નું હોકર સન હતું. અમે તો મને બે- તો ઝાટકો અડ્યો તો કીધું શંભુ ને શેર ગોમ મેલીને જતા રહ્યા કે હા, હું ફુવા તમે શું બોલો છો? અમે શું કાળા ધોળા કરે હું ગમો ત્યાં અમારે નાહી જવું પડ્યું. આ તો પગલા બેવાય જમીન મળી ઉધેડ બોર હુજી એટલા રાશી અને હજી તો તમે ઘેર હેળો ગાયનો તબેલો બબેલો બધું તૈયાર જ છે. બધું તાણી તમે ઉપરથી જોઈને ખુશ થઈ જાઓ, વચ્ચે હડવાનું મન નહીં થાય એવું. ઉઘરી ગયો શંભુરા, તમારો નસીબ ઉઘરી ગયો, તમારા ફુવાનો જ ફૂટેલો છે. લો હળો ઘેર અમે યાર આબાનો શંભુ પગ જ ઉપડતો નથી પગ કે ના ઉપર તો પાછો તો તને કીધું પગ ઉપાડો લે હડો પાછો જાઉં ને તોય હુડી વચ્ચે હોપાડી જાય. તો પછી હેડો કે ઘેર શંભુરા હું વાત કરું કે કુવામાં ભૂસકો મેલીને મરી જાઉં ને એવું થયું છે કે મારો તો તમે જાણે આવો ને તાણે આવું જ તમારું હોય છે. કોક ના કોક હોય જ છે. કદી રાજી ખુશી આયા માર ભાઈ બોલ્યો તો તારા ફઈ બોલ્યા હોત ને તો સારું હતું. તો પછી કાળું બોલ્યો તો કાળું ધૂળ કાઢી બોલ્યો નાખું. નહીં. પણ આમાં શું કરું, મારા પગો ઉપર કોરી મી મારી છે કે હાથે કરીને કોરી મેલી છે. અને તમે શું કરવા એવું કરો છો તને પણ હજી હું નહીં પડી મેલી પેલું બધું પડી મેલ્યું તો છે. પછી થાય તો હું અરે ના થવાનું થયું છે કે ના ઘેર થવાનું. ઘેર હળો ઘેર બેસીને વાતો કાર્ય કરી છે. બીમાર હતો ને હા અને તાર ભાઈ મારા ઉપર બગડ્યા કે ગમે તે થાય ગામમાંથી 50,000 રૂપિયા લઈ આવો અને આ કાર્ય દવાખાને લઈ જાઓ નકર તમારું રે ને આ કાર્યો કાલ આજકાલમાં કી મરી જા. મને જીવવાનું ના ને બધા હાથ પગ દબાયા બધાના, કોઈને રૂપિયો ના લ્યો. પણ એક માણસ એવો હતો ને માથા ભારે, એના પાણ ખાલી 5,000 રૂપિયા લીધા. 5,000 હા અને વાયદો ના આચવાનો ને બીજા દાડા લાકડી લઈને આવી ગયો. તે પણ આ વાયદો હરખો કરવો પડે કે પણ હું વળી કીધું પોત પછી ગમે તેના આગા પાછા કઈ નાખ્યો પણ હું આગો પાછો થઈ ગયો અને રોજ હવાર પરસ ને હા. લાકડી લઈને આવે છે અને અમે તો રાતી આવે છે. જેટલા હગા વાલે ફળ્યો કેટલા હગા વાલે ફળ્યો મને તો મહી નાખવાનું અને ટચકા મેલવાની વાતો કરે શું વાત કરો છો? છે. ઓવા શંભુ ખમાતું નહીં પણ હું કરે કે કેવું પડે છે. લો હળો ઘેર હેડો એ બગા પાણી થઈ પકવળ કરી હેડો પણ આવો તો નહીં પેલો આવો. આવો તો મારું બોડું ફોડી નાખે કે ઓય એને ખબર હે એક હગા વાલે એક રાત વાહો રહું છું બીજા દાડે સીધો નેકળી જાઉં છું કે આઈ જ જાય છે આઈ જ જાય છે. પેલા કૂતરાની જોડે મેક ના આવતી હોય હા. એ હું જે ગામ રહું છું ને એ મણન ને મેક આવે છે કે સનો વાયકર એટલે પોણો છે. હવારે તો લાકડી લઈને આવી જાય કે તો હજે અને ઊંઝેલો હોય અને બોડા મેલા તો તમે અત્યારે ઘેર હેડજો ખેતરમાંથી ઘેર હેડો ને કોક બાળી જાય એનાથી કોઈને કહેતો ના ગમો હું? અને સારું કર્યું તમે વગરા આવી ગયા તે મારી સેફટી થઈ રહી. નહીં કહું કોઈ નહીં હેડો ઘેર હેડો. ખાવાનું ઉતરતું નહીં શંભુરા, ખાવાનું ઉતરતું બધું નહીં. ઉતરશે ખાવાનું ને બાવાનું બધું ઉતરશે એક અઠવાડિયામાં તો મારો 10 કિલો વજન ઓછો થઈ ગયો. હારું 10 કિલો. સારું કર્યું આમાં વજન ઓછો તાર કરવાનો હતો. ફાઈકી સમ દુબરા પડો છો પણ હું કરે કે
મનમાં બળી જાઉં છું. પાછા દુબળા તો પડે છો. દુબળો તો પડું જ કે બધું લ્યો, પોકાય આવો, પણ આ આવો. ટેન્શન જો ને મને ખાઈ જાય શંભુરા. સાચી વાત છે ફુવા ટેન્શન ભગો થઈ જાય. જજો. ભગો તો આ રહ્યો ઘેર જ છે. એને ના કેતો હા ને ગામમાં વાત કરી દે ને નહીં કહું મારે કેવું તો પડશે તારા કર. ફુવાની લાશ હોયથી ને કરશે એ માણસ ને માથા બારે છે માથા બારે. મારું ઓળખ્યું બજારમાં પડાઈ ના કચકાથી બોલો બીજની દુકાને જગ્યા નહીં જગ્યા બધા નવી વાવણી કરવા વાળા હોય કે એટલે આ શંભુભાઈ વાળી મને કીધું પગા બજારમાંથી બિયારણ લઈ કપાવાનું હું કે આ ઢગલા ફેદી નાખું છું ખાતરના માંથી તો હારા 4 ઢગલા ફેદ્યા નહીં આવું ટાઢું કોમ કરશું તો પછી આ બધા કપા વાવવાના છે એ કપા શાને ઉગાડી દેવું શંભુભાઈ બહુ ઢીલા હો બહુ ઢીલા મને કીધું હોત તો ઇવન બજારમાં મોકલો હોત અને હું જોતો હોય કર્યો હેતરમાં ડોહો આવ્યો એવું લાગે છે ને આ તો મારે શાનો પૂવો છે તમારા હોય અમે કોઈ જાતની ચિંતા આ માણસ હોય આવ્યો બહુ ને ચિંતા ના કરે એ ગુજાના 5-25 ઓછા કરવાના થાય છે અરે પેલો કાર્યો થીન ઘેરથી હોય શેટા આયા હતા અને વળી પાછા હોય ટપસી પડ્યા ફરક પહેરી છે ફરક પણ આવો. એક અઠવાડિયું થયું મને ઊંઝે આવો બુઆ. તો જી આવ્યો લાયો આ જોતો બજારમાં બિયારણ લેવા બજારમાં જતો કપાવાનું ગામમાં કોઈ પૂછતું જ નતું ને ના ના તમને કરે વતાડી હોય કાન હું એમ કહું ગામમાં કોઈ વાતો તો નતું કરતું કે છાનો ભગત આયા છે એવું બેસ, ફુવા પણ બે હું. મને હું કાં કોઈ પૂછે બગા હું કરું કે હું કરું અમે પાતાળમાં પહેરી ગયા તો તમે ખોરતા આવી તો જો ફુવા હો એટલે બગા તને ના ગમ્યું મને હું કાં નાગામાં ગમ્યું તને ખબર નહીં હોય બગા મને હોય પગ મેલ હોય ને એ ગમતું પણ આ દુઃખનો મારે હોય આવ્યો છું મારા ઉપર તો ડુંગળો પડ્યો હોય ને ડુંગળો તો ઉલાડીને નાખી દઉં પણ દુઃખ એવું છે ને દુઃખના મારે હોય કે મારે આપવું પડે છે ફુવા એમને કદી આયા હોય ના એમને આયા? કદી આવે છે તારાને પછી રાજી ખુશી આજ સુધી કદી આયા જ નહીં એક અઠવાડિયું થયું મોઢામાં રોટલો ગાલે એક અઠવાડિયું થયું કે તારી ફઈ કે છે ખાઈ લ્યો બધું થા પણ મારા મગજમાંથી વિચારો જ જતા નહીં તો પછી ખાઈ લેવું પડકતા ને તો પણ અરે ઉતરતું જ નહીં ને ઘોઘડામાં કોઈ થયું છે બગા પ્રોગ્રામ તો કોઈ થયું નહીં પણ મારા પગો પર બી હાથે કરી કોરી મેલી શકે જીવાય એવું નહીં એમ કે ફરીને બધા થાચી ગયો જે ગામમાં જાઉં છું ને એ ગામમાં તરત જ લાકડી કે તો ખબરદારીઓ કરે અને આવી જાય છે કોણ એક જણા પાંચથી ગામમાંથી ખાલી 5,000 રૂપિયા લીધા હતા ને એક માથા ભારે હતો લેતા તો લઈ લીધા છે પણ અમે મને પસ્તાવો થાય એવું થાય છે કે જમીન વેચી મારું પણ એના પોચ આલી દઉં પણ તમારી પોચ ના હોય તો હું કરવા પૈસા જ લેતા હોતા ને હું એટલે મારા કીધું? માટે નતા લીધા બાવરિયા વાયા હોય તો પછી કોટા જ વાગે કે બાવળિયા નહીં વાયા પેલા કાળિયા દૂધથી લીધા હે તારી ફઈ કહેતી હતી ને એટલે લઈ આવ્યો નક્કી ના પાંચથી તો પાઈ લઈએ ના લઉં જેટલી વખત આયા એટલી વખત આપણે પોચ દહ ઓછા કર્યા છે ઈમાં તો ગોમ છોડી અને ખેતરમાં આયા તો શેડી હોય હેડે પણ ભગા આ વખત તો ફુવો ખેતરમાં આયા ને તેમ પોદાર પ્રથમ તો રૂતા હતા અને આ ગળીતાનો આમ જોયું મેં કહું હું ના ફર્યો મારો તો હવે આપણે તો- પેલો આઈ તો નહીં જો કે મેં કહું કોણ હોય તો કોઈ ના આવે એવા બીવાઈ ગયા છે એટલે હું ઘુસપુસ વાતો કરો પૈસા નહીં લેવા આવ્યો હો બી વાવવાની જરૂર મારે નહીં. તમારો 1 રૂપિયો જોતો નહીં ખાલી એક રાત રાખો ને બીજા દાડે બીજા ગામ જતો રહ્યો એક રાત નહીં તે તાર 10 દાડા રો મહિનો રો અરે વાત અમારે છે તો- અમે તમે અમારા પેલો માથા ભારે છે મારું બોડું ફોડી નાખ કોઈ ના આવે હોય તો આગળ કોઈની તાકાત શાંતિથી ચપ્પલ બેહો મેલા. કે. વચમાં દોતા પહોંચી ગયો તો ઈકણ આવ્યો તો ને ઈકણે બતાવ્યું છે ઓય ના આવે કોઈ ઓય કોઈને ખબર નહીં સથી આવે હોય અમાર શાંતિથી ગામમાં બેહો ખબર કે અમે હોય રવાયા છીએ એવું ને શાંત- એની ખબર પડી જાય શાંતિથી બેહો અને રોટલા બોટલા ખો અને રો કીધું. ટેન્શન લેહો નહીં લો અમે થોડું કોક ખેતરનું કામ કરીએ બગા હું આવું નહીં આબુ પૈસા બેહો ઓય આવું આવી જાય તો હા માં છીએ એક એ કામ સીધો કરજો. ટસકો જ મેલા હે બી હોય છે તમે પહાણ બેહો હું થોડું કોક કામ કરું તારા કરું નહીં તું ફુવા પણ બે હું જાઉં છે બેસ હું આવો તો થોડું કામ કરાવો નહીં ના, કરાવું નહીં બેહો કરાવું. અમે નહીં સોના મોના બેહો કે વળી પાછો કોક કામ કરતા જોઈ જાય તો પાછો કે હા ગયેલા ઘેર પર માં કામ કરાવી છે ધાવ તો શંભુરા હું શેઠા બેહી રે આ લ્યો જોવો આ અરે જી ઓકે નવું કરજો લે હાલો ના આવે તો પેલું ખાતર ફેદવાનું છે તે બે જણા ફેદ દે હાલો આ તો મારા શીશો થાય છે શંભુ તો પછી એમ કહું છું બગલા પહાડ બેહો કે 10 માથા વાળો આવશે ને તો પોકી વળશે
તમને શેમ ખબર પડતી નહીં બેહો વાયકણ, હું કાઢી કોણ હોય ગયા છો તો કોઈ પારમ પગલો તો આવી જજો હો અરે પગલો એકલો જ કાપી દે મારી કોઈ જરૂર નહીં પડવા દે પેલા આખા ગોમનો ગોઠતો નહીં શંભુરા મને ખબર અરે છે પોસગો મામા નહીં ગોઠતો મોટા વાઘની વાતો કરો છો ને આટલી બધી બીક અને લાગે છે વાત તો હમ હું લડી કાઢું પણ પેલો ખરો શીશા પગલા ઈ સન વાઘ સન બે મોસા ભાઈ ના છે ઘેર આવી બે મોસા ભાઈ ના એ તો કરે હારું કર્યું હું મોસા નસે પહેરી ગયો તો ટચકા મોસા ઉપર વાજ્યા ઘાટ આવે તો તમને પાડી દેવો હોય તો લીધા હોય તો આલીએ દેવા પડે તાણે આ તાર સુધી આટલા સુધી 57 58 55 દુરીઓ લખાઈ કે 5 રૂપિયા 10 50 રૂપિયા ભેગા કર્યા હોય તો અત્યારે આ વેધવા લેવા પડે કોકના પાસેથી અને આ નાહવું પડે હગે હગે ભગલા થી વાત સાચી કરી હો જે પેલા ઉડાડી તું ને એ ભેગું કરેલું હોત ને તો અત્યારે મારા ગોમ છોડવું ના પડત તો એ લત તો જતી નહીં નહીં કરતો આ કાર્ય મોદો પડ્યો ને તાનું બધું મેં લીધું પણ ખાલી 5000 વાના પટી જાય ને એટલે ગંગા ના આવ્યો પછી ગામમાં બાર પગ નહીં મેલો સારું કશો હતો ને શાંતિથી બેહો હળો એ બગા. આડા પડો હું શું હું આડો પડું ઓય તો મેકાતી જ નહીં મારા હું મારે શું કરવાનું તાને હું ઊંઘી રહું તું ખાટલે બેહીર હા હું બેહી રહું છું ઊંઘો જતો જ નહીં રે ને ચોય નહીં જાઉં વાંચી મેલીને છો જ્યો હું તું કેટલી જગ્યાએ ફરે પણ તને નહીં સોરો તું ધર્મ જે ધર્મ પહેજે ને ધર્મ એ કાઢી લ્યો તને અને મને સમાચાર મળ્યા કે તું તારા બે ભત્રીજો લઈ ગયો છું તે હોકતો ઈ આવી ગયો છું ઓહો વઈ બેઠો છે ને તું ભોરો બેહરા ખાટલામાં બેહરા તારી વાત છે હા ખાતું તમે ચિંતા કરશો નહીં અને રોટલા બોટલા થઈ જાય ને એટલે તને ખાઈ લ્યો અને ખાઈ પછી લેબડા હોઈ જો હાઉ આયો વઈ જા એ ભાઈ હું સરપંચ એ ઉભા તો રહો ભાઈ એ શંભુભાઈ એ બગા ઉભો રહો મને તો હું પટાઈ દેવાનો ભોડું ફોડી નાખું તારું હાકા અલે શંભુભાઈ દોડજો જેટલા જવું એટલા જતો રહે તું શું થયું અલે ભાઈ જપી જા એ રે છો શંભુરા આ છે લેવન જો શું છે ભાઈ પૈસા લઈ ગયો અમારા હાલતો નહીં અરે પૈસા હો લઈ ગયો પણ આ રીતે મારવા ના બનવું હોય આલવાની ના પાડી પૈસા આલવાન તો કીધું કમાય ભેગા કરીને આલ દે હા. તારી અરે પછી ભેગા કરવાનો એ નહીં કે હાલવાનો એ નહીં મને ખબર છે એને તો હું પટાઈ દેવાનો અને 5000 કટકા કરું 5000 લઈ જાઉં 5000 કટકા કરવા હોય તારા તું કને તું હા કા ઓય શોધી આ વરઘોડો લઈ લઈને ઘરે તું શાંતિ રાખ. આવો છો અમારી આબરૂ કાઢવા આ પાછળ લઈને આયા ડીજે એ મેકી દેજો મહેમાન મને મેકી દો તું શાંતિ રાખ બેહો ભાઈ તમે બેહો તમે ના બગા એ ના બેહરતો કોઈ ના બેહરતો પૈસા તમારા હલાઈ દેવરાઈએ છીએ બેહો બે હવે નહીં આવ્યો હું જો અલ્યા મારી હા, મેં ઉભા રોકી શાંતિથી ગમે નહીં તેવી મહિના વાત ખા. હોય ને તો શાંતિથી પટી જાય આવી માથા કૂટો ના કરવાની બેસો. ચાર તો સુધી તમે છેડી છેડી દોડશો એને ખબર નહીં કે ગોમમાં હું છો મોણસ છું ખબર નહીં અમને ખબર છે તમે સેવા બેહો તો ખરા ખાલી બેહો આ તો મેં- ભાઈ મહેમાનો ઓલી પાણી પી આવજો લોટો પાણી લાવું છું તમે જો. બેહો શાંતિથી હા, બેહો. કાઢા પડો. તમે પડો ને એટલે થોડો ઠંડો પડું ને કહું તો હું સોરવાનો નહીં એ બે માં ખાલી એક મહિનો ખાલી રાહત આલ 1 મહિનો અરે 1 મહિનો હું રાહત તારા 100 મહિના માલિક એ મહેમાન, એક મહિનો. એ મહેમાન. તું ખાલી ગોમમાં હેડ મારા અંગાથી તારું ગોમમાં લઈ જાય બોડું ફોડે તારે મારા 5000 વસૂલ થયું એ મહેમાન બેસજો તમે બેસજો તમારા કોઈ બધું ફોડવું નહીં આ પાણી પીવો બિલકુલ. ટાટા પડો પાણી ટાટા પડો પીઓ. અમે છીએ જ પણ બેહીને વાત થાય બેહો. નહીં બેહો. જતો કરવું હા, અમારે ના, તમે ના, હશો તોય નહીં જતો કરવું મારી વાત સાંભળો. મહેમાન. અને પછી તમારે મહી નાખો આજ મહી નાખો ભાઈ અમે તમે જ અંતારી રાખે નહીં અંતારી રાખ્યા અમારે ફૂવો તો એના આદા આનો આયા હોય, આ તો કાઢી મેલો તમારો ફૂવો છે પણ આ તો જુઓ છે તને તો નહીં તોડવાનો તું ગોમમાં હેડ ખાલી ગોમમાં હેડ પછી ટાટા તારી પડો વાત છે ટાટા પડો મહેમાન તમારા 5000 જ લેવાના છે 5000 લેવાના છે મારા એને ઓળખ કરીએ છે મેં ભેગા. ડબલ તમે લીધું. પોતના હાથ લીધો, નહીં બાપા, તોડી. તમારે પૈસા હલાઈ દેવડાવીએ છીએ. હાલે. શંભુભાઈ આવજો હલાઈ દેવરાઈ એટલે આ દઈએ છે શાંતિ રાખો ઓય નવી જગ્યાએ આયા છીએ અને ડખો કરીને મેલ્યો છે ને ગામમાં આબરૂની પથારી ફરી જાય તો આબરૂ પણ આ બગા. આજુબાજુવાળા- અરે મોણસ લઈને ખરો ને. આવો છો આવા. નહીં જીવતો મેલા નહીં જીવતો મેલા અરે મને ખબર છે એક કામ કરો 2500 તમે આલો અને 2500 મો આલો એમ કરી અને પટાઈને મોકલજો ઘેર પછી મને ખબર જ છે આ પેલા બધા જોઈ રહ્યા કે આ નવા આયા છે અને આ તો જશેવાસી મહેમાન કાઢી વચ્ચે આ તો. લેવાના છે પોત લેવાના હોય હા, પણ અમે આલીએ છીએ. અમે આલીએ અમે આલીએ છીએ. તમે આ લે છે જો મહેમાન હું તમારે જોઈ નહીં લીધા અરે. આ લીધા હી ના ચોરી તો હિના ચોરી લીધી આ મારા હગો આઈ વાના હાથમાં લે અને તમે લઈ લે હા. બરાબર, એ બરોબર છે. બગા. હું તમારા જોઈ નહીં હવે લીધા આ ડોવડું ના કરતા હો બેહો હું ઓકે. પૈસા લેતા આવું. તમે આવો સંભાળજો બધું ના, ના, તો તમારી શરમ માં હોય મહેમાન માં આવ્યો છું, ચાલ, હોય વાપી, હગાવાને. સાત ઘેર કાઢજે, હાલે. એટલા મર્યાદામાં છું હું બસ ચાલે
શાંતિ રાખો બેહો. તું આખા ગામમાં બેઠા કર્યા છે પણ તને આ ભેમા જેવો નહીં મળ્યો હોય અમે તને ખબર પડશે આ તો વાયકણ હોય ને એટલે તારું નકર વહેલું તારું પોડું ફોડી નાખ્યું હોય મેં કોઈનું પોઢું ફોડું નહીં, તમારે 5000 જ લેવા છે. મળી જાય. બેહો શાંતિથી. બુઆ બેહો. હાલે છે. હાલે છે. અને તમારે સોય જવું નહીં, પછી બેહો હોય કર. મારે હાલ છે જવું નહીં. હા બેહો. તમારા ઘેર પડે ને તમે શું કામ બીવો છો? તમે હાથ ઉપાડવાની વાત કરે, પૈસા તો હોય તમારે. તો બસ પછી વ્યવહાર મુઠ્ઠી વાત ના કરતા હો. બે હાલ પૂછી તમારા પૈસા હાલવાના સીધા કા નાખી. હા. આમાં માથાકૂટ કરશો ને તો તમે તમારા ગામના માથા ભરે છો ને તો અમે વયના કાઢના છે. હા, તારે પછી. તમારા પૈસા હાલવાની વાત કરી કે ના કરી? તમે હાથ પાડતો હતો બોલવામાં હા, ના. અરે તમારા અંગાત કોઈ લેવા તમે દેવા તમારા તમે બુઆ લો, પૈસા લો. રૂપિયાના આની જો તમારા છે. તું હાલ દે શંભુ તું હાલ દે. જો, જોયું? તમે તમારા રૂપિયાના ધણી બરોબર. હું આલો કામ મારો ફૂ આલે. પેલા- તમારે 5000 જ દઉં. આ પૈસા લો. 5000 રૂપિયા. નેકળો હળો અને મારી. નેકળો હળો. એ શંભુરા કેજે ગામમાં અરે કશું ના બોલે હપડો. હવે તમારા પૈસા તમને મળી ગયા, મારા ફુવાનું ઓગળી અડાડવાની બાલે ઓકો ના થવો દો દો. આ મને એવી ખબર પડી તો પછી લોતા પડશે. આ તમને કહી દઉં. એટલે હું જોન થઈ ગયા તમે હોય ડોન નહીં બધા થઈ દોડની જાય. વાત નહીં, આ પૈસા ના ના. તમારે જે ઉપડો તાર હેડો. મળી ગયું. પૈસા આલીને રવાના કરજે. હું એ મારા ગામનો ડોન જ અરે ગોમના દોડ છો, એના દોડ નહીં, તમે નકલો. મહેમાન જો હેડો. હેડો. એટલે તમે મારા ગામમાં જઈને પૂછજો ખાલી કે ભેમલો બાથી નોમ પડે ને એટલે ભલ ભલા ભમી જોય ખબર અરે છે? કોઈને નહીં પમાવા, તમે સોના મના ઘેર ના કામ તમે પમી જાઓ. કાકા, પૈસા નહીં આલ્યા. અત્યારે તો શેરીએ ભાગ હોય છે. હા, કોકની પછી. શું વાત કરો જોડો. એકદમ કોઈ આટલા નહીં આવ્યો હોય હા હા તમારો વ્યવહાર મળી સમજ્યા ગયો. હા, આવજો જો અમુક કોઈ ડખો ના કરવો દો હો. કાઢી નાખેલો વાહ, બુઆ. કાઢી નાખેલો છે અમારા તમે ગામમાં. અરે જબરદસ્ત માણસ છો, અરે માણસ. કમાવા આયા છીએ હોય કણ મજૂરો કરીને પોસ્ટ તો પેલા આલ્યા. બગાડો. મારો ડખો બસ. તમારો હોય નહીં આવવાનું. બસ અમે કશું કહીએ નહીં. ના હોય તો પાછા લઈએ હું મળી જાઉં. તમે પાછા આપણા ના ભરેલા તો ના હોય તો પાછા લઈ આવ તો પોતું તો જતા રહ્યા હોય તો લઈ આવો, જો, લઈ આવો. ભલે મળી જાઉં. એને બાળીને પટ્ટી મેલો છો ને થર થર કાપતા હતા ને રવા જો કમ બેહો ધક્કો. અમે. શાંતિથી રોટલા બોટલા ખાઈએ ખાઈ અને પછી તમે જો. તમારા ઘેર જો. એ તો જો હું નમે નમે જોવો કોઈના છો. પહાણમાં રૂપિયો બધા પાનથી લેવા પણ આ ભેમલા પાનથી રૂપિયો ના હાલે લેવા. હાલો. રોટલા આ ખાવા હેતરમાં વાળા હજી, આ તૈયાર થઈ ગયા હેતરમાં રોટલા. રાખ્યા પછી એક બીજ નહીં મેલ્યું હજી. આ આઈને પોસ્ટ પેલા મેલ્યા. હારું અમે આ કેવું તો પડે? વારા તો કરીએ શંભુ. તાન ડખા લઈ લઈને આવે. મારા રોટલા ખાવા રહું નહીં. ક્યાં? ના હોય તો તાર ફઈ ચિંતા કરે હે ને તે ના હોય તો જઈ કી આવો કે બાલા ભત્રીજો એ પૈસા આલી દીધા છે એટલે ગામમાં રે. અમુક કરોડ રૂપિયા લ્યો ને તો અમારે ઘેર ડખો લઈને નહીં આવતા. આવું બગા હા, નહીં આવું. બગા, જવા દેજે, જવા દેજે. હા, આવજો. આવો મેલ, આવો. થોડા દાડા પછી તાર ફઈને બે આવશું. મેલમાં ના આવો. તાર ફઈ ચિંતા કરે ઘેર. મારા ભાઈને મેકલજો. તમારે અહીંયા બહુ આયા તમે તો આવી ગયું બધું એ. અને ઘેર તો જો પખા બીકરા છે વગર. આશ, માથું પકવી નાખ્યો. હજી તો બીજા રોપી લઈને 5000 તો આલી દીધા. તાણ અમે શું કરવાનું? આમાં પેલો મોણા છે એવો કોઈ હતો. માણસ આના પગ પડ્યા નહીં કે આપણા ઘરમાંથી પોત દઉં સાચા નહીં. હકુર છે એટલે હગામ કશું કહી શકતા નહીં. હું શું કરવાનું? હા. પેલોય પણ માથા ભારે હતો. હતો. પાડી દ્યો તો એકી ધોકા લોબા કઈ આ નાખો. ઈમો નતા હોય આવતા રહ્યા. આમ તો મોટી મોટી વાતો કરી છે ને. આ તો ગામમાં જ મોટી વાતો કરતા હશે. હણા અમે પોચ ખોયા ને કમાવાનું કરો ચોકથી. હું એ પાછો જઉં. પેલું બિયારણ છો મેલ્યું ઘેર આ મેલ્યું. મેલ્યું. હા, તમે શાંતિ જ થાય ને. હા, મારો બેટો ભેમો કેટલા જતો રહ્યો. ભેમા હું વળી કીધું મેં ભત્રીજોની છૂટી મંત્રી અને કીધું તું મારી તો મંત્રી જતો નહીં રે ને. ના ના યાર મનતા તો હું તમારી હા ભેમા વાહ જોર એક્ટિંગ કરી હો. ખરેખર ખતરનાક ના કરી એક્ટિંગ અરે જબરજસ્ત મેં કીધું વધારે ગરમી ના કરે તો સારું છે ના કે અમારે પેલો ભગો રહ્યો ને એ માથાનો ફરી ના, ગયેલો ના. છે. બે લીધે પાછો. અને એ લાગતું જ તું કઈરો મને મારશે ને મને અંદર થી તો બીક લાગતી હતી પણ હું બહાર થી આમ ખરો ને આમ લગી રે ગભરાતો ના એ રીતે બોલતો નથી મારી એવી એક્ટિંગ હતી એમાં કોઈ ખબર ખતરનાક. પડશે ના પર તો ફુઓ આયા અને છેતરીને 5000 લઈ ગયા. વાત સાચી એ પોટલા હે પણ મને તારી મજૂરી આલું છું. આટલું બધું કર્યું હોય ને તને મજૂરી ના આલું તો હું ગોડું ના કેવું લે 500 રૂપિયા. એ 500 રૂપિયા અમે તમે તે હમણાં હું ગાલા ઊંધા નાખ્યો છે. અમે મારો હાથ પગ ભાઈ નાખ્યો હોય તો મોટા direct હું શું 500 નતો રૂપિયા હોય. હું તૈયારીમાં જ હતો. બગલો તને ઉગમ જ ને તો હું પાછળથી પકડી ના પાડો. ના તમે તૈયારી ના રહો તમે તો મારવા દો ચિંતા કરે ને બેમાં આ 500 આલું છું ને હા. આ 500 ના તને 5000 હું કરી આલ્યો લે ભાઈ. સી રીતે માર હંગાતી હેર આજ સવારે 5 વાગે મને સપનું આવ્યું છે. 5 વાગે કપૂરિયાનો કુકરો બોલ્યો તો ને એટલે આજ પંજો આવશે. લે Final? ફાઈનલ તો તને લેવડો ખબર કર. નહીં મારું સપનું કદી ખોટું પડ્યું નહીં લે હેર.